આપણે જોઈશું વર્ગમૂળ. બરાબર કે જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ચોરસની બાજુનું માપ કેટલું થાય? તો આ તમે જોઈ શકો છો કે 144 એ વર્ગ છે, વર્ગ, અને સેન્ટીમીટર સ્ક્વેર એ પણ વર્ગ છે. બરાબર. તો હવે આપણે જો એક ચોરસની બાજુનું માપ કેટલું થાય, જો આપણને ખબર જ છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ, આપણે એલ વર્ગ લખીએ છીએ એ. તો જો આપણે ચોરસની બાજુની લંબાઈ એ ધારીએ તો આપણે એમ લખી શકીએ કે 144 બરાબર એનો વર્ગ. કેમ 144 લખ્યા? આપણે આગળ હમણાં જ જોયું કે ચોરસનું ક્ષેત્રફળ 144 હોય તો, બરાબર ને, એટલા માટે. તો 144 બરાબર એ વર્ગ લખાય, કારણ કે એલ સ્ક્વેર એ એનું ક્ષેત્રફળ છે અને ક્ષેત્રફળ આપેલું છે, એટલે એ વર્ગ બરાબર 144 લઈએ. તો એની કિંમત શોધવા માટે આપણે એવી સંખ્યા શોધવી પડે કે જેનો વર્ગ 144 મળે. બરાબર ને. આપણે એ શોધવો હોય, બાજુ શોધવી હોય તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરવું પડે. બરાબર. તો જ આપણે એ શોધી શકીએ. તો એ બરાબર 144નું વર્ગમૂળ. તો 144નું વર્ગમૂળ તમને ખબર જ છે બધાને. કેટલું આવે ખબર છે? 12. તો એ બરાબર 12 સેન્ટીમીટર. ઓકે. હવે બીજી આકૃતિ છે, જુઓ. 6.1 આકૃતિમાં 8 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના વિકર્ણની લંબાઈ શું મળે? એવું સમજી લઈએ કે આ ચોરસની બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર છે. બરાબર. અને મારા વિકર્ણનું માપ શોધવું છે. તો કેવી રીતે શોધાય? તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે શું થાય? એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. તમને ખબર છે ને, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો વિકર્ણના વર્ગ બરાબર થાય છે. એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. એ આપણે આગળ જોઈ ગયા છીએ. તો આ 8 હોય, આ 8 હોય સેન્ટીમીટર, અથવા કોઈ બી માપ, સેન્ટીમીટર, મીટર, આપણે જે પણ માપ લીધું હોય, 8 8 હોય તો 8નો વર્ગ વત્તા 8નો વર્ગ બરાબર એસીનો વર્ગ થાય. તો 8નો વર્ગ થાય 64 વત્તા 64 બરાબર એસીનો વર્ગ. તો 64 અને 64નો સરવાળો 128 થાય. તો તમારે પાછું એવું શોધવું પડે ને, એસી શોધવું હોય. આ તો એસીનો વર્ગ મળ્યો કે એસીનો વર્ગ બરાબર 128. તો આપણે એસીની કિંમત કેવી લેવી પડે કે ભાઈ 128નું વર્ગમૂળ કેટલું છે, અથવા તો 128 એ કઈ સંખ્યાનો વર્ગ છે કે જેથી આપણે એસી બરાબર એની કિંમત શોધી શકીએ. હવે દરેક વખત એવું ના હોય કે વર્ગ જ હોય. બરાબર ને. એટલે એ હજુ આપણે આગળ જોઈશું વર્ગમૂળ કેવી રીતે શોધવું. બરાબર. ટૂંકમાં અહીંયા આપણે જે બે સંખ્યાઓનો વર્ગોનો સરવાળો કરીએ છીએ એ કઈ સંખ્યાનો વર્ગ છે તે આપણે શોધવું પડે. એવી રીતે ત્રીજી આકૃતિ છે આ સી. એમાં શું છે? કાટકોણ ત્રિકોણ આપેલો છે. બરાબર. હવે એની એક બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર છે, બીજી બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે. બરાબર. તો ત્રીજી બાજુની લંબાઈ કેટલી થાય? તો તમને ફરીથી પાયથાગોરસના નિયમ પ્રમાણે થઈ શકે કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. તો 3નો વર્ગ વત્તા એક્સ વર્ગ બરાબર 5નો વર્ગ. એટલે શું થાય? 3નો વર્ગ એટલે 9, 9 વત્તા એક્સ બરાબર 25 થાય ને. 5નો વર્ગ 25. જો અહીંયા 25 બરાબર એક્સ વર્ગ વત્તા 9. તો હવે આ 9 આમ લઈ જઈએ તો 25 ઓછા 9 બરાબર એક્સ વર્ગ થાય. તો 25માંથી 9 જાય તો 16. તો 16 બરાબર એક્સ વર્ગ. એટલે આપણે જો એક્સની કિંમત શોધવી હોય તો 16 એ કઈ સંખ્યાનો વર્ગ છે તે જાણવું જરૂરી છે. બરાબર ને. તો આ બધા જ કિસ્સામાં આપણે જોયું કે આપણે એવી એક સંખ્યા શોધવી પડે કે જેનો વર્ગ જાણીતી સંખ્યા મળે. અને આમ જાણીતી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની જે પ્રક્રિયા છે એને આપણે વર્ગમૂળ શોધવાની પ્રક્રિયા કહીશું. બરાબર. તો વર્ગમૂળ શોધવું એટલે શું? જે તે સંખ્યા અથવા જે જવાબ શોધ્યો છે તે જે સંખ્યા એ કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયા, એને કહેવાય વર્ગમૂળ શોધવાની પ્રક્રિયા. બરાબર. તો હવે આપણે જોઈશું કે વર્ગમૂળ કેવી રીતે શોધવું છે. હવે જેમ સરવાળાની વિરુદ્ધ ક્રિયા બાદબાકી છે,
ગુણાકારની વિરુદ્ધ ક્રિયા ભાગાકાર છે. તેવી જ રીતે કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવું તે વર્ગ શોધવાની ક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા કહેવાય. ઓકે, ચલો આપણે જાણીએ છીએ કે 1નો વર્ગ બરાબર 1. એનો અર્થ શું થયો કે 1નું વર્ગમૂળ પણ 1 છે. આનું વર્ગમૂળ શોધીએ તો 1 મળે. ચલો 2નો વર્ગ 4, તેથી 4નું વર્ગમૂળ 2. આપણે ઊંધું જવાનું છે. 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. 3નો વર્ગ 9 હોય તો એનો અર્થ શું થયો કે 9નું વર્ગમૂળ 3 છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા એક વસ્તુ સમજી લો કે 9નો વર્ગ 81 છે અને ઋણ 9નો વર્ગ પણ 81 જ થશે. સમજી લો. તમને ખબર છે ને કે માઇનસ માઇનસ પ્લસ થાય અને આ તો પ્લસ જ છે ઓલરેડી. એટલે ધનનો વર્ગ લો કે ઋણનો વર્ગ લો, હંમેશા ધન જવાબ આવે છે. બરાબર? તેનો મતલબ શું થાય કે 81નું વર્ગમૂળ તમને પૂછવામાં આવે તો તમે એમ કહી શકો કે 9 પણ છે અને ઋણ 9 પણ છે. બંને થઈ શકે. જો તમે દાખલા તરીકે અહીંયા વિચારો કે 11નો વર્ગ બરાબર 121 હોય તો 121નું વર્ગમૂળ શું થાય? 11 પણ થાય અને -11 પણ થાય. એટલે 14નો વર્ગ બરાબર 196, તો 196નું વર્ગમૂળ શું થાય? 14 પણ થાય અને -14 પણ થાય. બરાબર? ચલો, આ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. બરાબર? હવે જોડે જોડે આ પણ જોઈ લઈએ આપણે. -1નો વર્ગ બરાબર 1 થાય. તમને ખબર છે ને, 1 એકા 1, પણ માઇનસ માઇનસ પ્લસ થાય, એટલા માટે -1નો વર્ગ 1 થાય. તો પ્રશ્ન છે કે શું -1 એ 1નું વર્ગમૂળ છે? હા, 1નું વર્ગમૂળ બંને થઈ શકે. 1 પણ થાય અને -1 પણ થઈ શકે. એ રીતે અહીંયા જુઓ, -2નો વર્ગ 4 છે તો શું પ્રશ્ન પૂછ્યો છે કે -2 એ 4નું વર્ગમૂળ કહેવાય? હા, કહેવાય. એટલે 4નું વર્ગમૂળ લેવું હોય તો તમે બંને લઈ શકો, 2 પણ લઈ શકો અને -2 પણ લઈ શકો. એ જ રીતે -9નું વર્ગમૂળ 81 છે, એનો અર્થ થાય કે 81નું વર્ગમૂળ 9 અને -9 બંને થઈ શકે. તો આ બધું આપણે જોઈ ગયા. એ શું કહેવા માગે છે? એ કહેવા માગે છે કે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ 2 પૂર્ણાંક સંખ્યાઓ હોય છે, ધન અને ઋણ બંને. પણ આપણે આ પ્રકરણમાં ફક્ત પ્રાકૃતિક સંખ્યાનું ધન વર્ગમૂળ જ લઈશું. ઓકે, આપણે ધન જ લેવાનું છે અને ધન વર્ગમૂળને આપણે વર્ગમૂળના સંકેતથી દર્શાવીશું. બરાબર? આ સંકેત છે એનો. ઓકે, દાખલા તરીકે વર્ગમૂળ 4 બરાબર 2 લઈશું, ઋણ 2 નહીં લઈએ. એટલે વર્ગમૂળ 9 બરાબર 3 જ લઈશું, ઋણ 3 નહીં લઈએ. ટૂંકમાં આપણે આ પ્રકરણમાં જ્યારે પણ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ લઈશું તો માત્ર ધન જ વર્ગમૂળ લઈશું, ઋણ વર્ગમૂળ લઈશું નહીં. બરાબર? આપણે આ કોષ્ટક જોઈએ, એમાં જુઓ 1નો વર્ગ બરાબર 1. એનો અર્થ શું થાય કે 1નું વર્ગમૂળ પણ 1. 2નો વર્ગ 4 તો 4નું વર્ગમૂળ 2. 3નો વર્ગ 9 તો 9નું વર્ગમૂળ 3. 4નો વર્ગ 16 તો 16નું વર્ગમૂળ 4. જોયું તમે? વિરુદ્ધ પ્રક્રિયા છે. 5નો વર્ગ 25 તો 25નું વર્ગમૂળ 5. 6નો વર્ગ 36 તો 36નું વર્ગમૂળ 6. 7નો વર્ગ 49 તો 49નું વર્ગમૂળ 7. 8નો વર્ગ 64 તો 64નું વર્ગમૂળ 8. 9નો વર્ગ 81 તો 81નું વર્ગમૂળ 9 અને 10નો વર્ગ 100 તો 100નું વર્ગમૂળ 10. બરાબર? આ તમારે યાદ રાખવું પડશે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની જ છે તમારે કમ્પલસરી. બરાબર? હવે આપણે જોઈશું પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. હવે આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા છીએ કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n વર્ગ મળે. તો એનો મતલબ શું થાય કે પ્રત્યેક પૂર્ણ વર્ગ સંખ્યાને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ. બરાબર? તો હવે આપણે જોઈએ એમાં દાખલા તરીકે આપણે 81નું વર્ગમૂળ વિચારીએ. ચલો, તો પહેલું શું લઈએ આપણે? હવે બાદબાકી લેવાની છે. પેલામાં સરવાળો હતો ને, એનાથી ઊંધું લેવાનું છે, બાદબાકી.
અને જોઈએ કે જવાબ આવે છે કે કેમ. તો પહેલું 81માંથી પહેલી એકી સંખ્યા 1 બાદ કરીએ તો 81માંથી 1 જાય તો 80, પછી 80માંથી બીજી એકી સંખ્યા 3 બાદ કરીએ. જુઓ 1 3 5 7 9 11 13 15 17. ખ્યાલ આવ્યો ને? એ ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની છે. તો 80માંથી 3 જાય તો 77, 77માંથી 5 જાય તો 72, 72માંથી 7 જાય તો 65, 65માંથી 9 જાય તો 56, 56માંથી 11 બાદ કરીએ તો 45, 45માંથી 13 બાદ કરીએ તો 32, 32માંથી 15 બાદ કરીએ તો 17 અને છેલ્લે 17માંથી 17 બાદ કરીએ તો 0. તમે ગણો કેટલા પગથિયા બન્યા આપણા? 1 2 3 4 5 6 7 8 9. જોયું તમે 9 પગથિયા બન્યા. એનો મતલબ શું થયો કે 81નું વર્ગમૂળ 9. સિમ્પલ. છેલ્લે 0 આવવો જોઈએ. જો એ નીચે લખ્યું છે અહીં આપણે 81માંથી 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા અને 9મા પગલે આપણને બાદ બાકી 0 મળી. એનો અર્થ શું થયો કે 81નું વર્ગમૂળ બરાબર 9. આ જ રીતે આપણે 729નું વર્ગમૂળ આ પદ્ધતિ શોધી શકીએ ખરા? હા, શોધી તો શકીએ, પણ પ્રક્રિયા બહુ જ લાંબી અને વધારો તમારો સમય બહુ જાય એના માટે. બરાબર ને? તો આપણે હવે શું કરવું પડે? એની માટે થોડીક સરળ હોય એવી પદ્ધતિ શોધવી પડે કે જેનાની મદદથી આપણે વર્ગમૂળ શોધી શકીએ. તો આપણે એક બીજી નવી પદ્ધતિ લઈએ છીએ કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવાની રીત. બરાબર? ચલો જોઈએ એમાં આપણે એમાં શું છે પહેલાં આપણે જોઈ લઈએ. આપણે અહીંયા જોઈએ કે દાખલા તરીકે સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ લીધા છે, જેમ કે 6. ચલો, તો 6ના અવિભાજ્ય અવયવ કયા થાય? 2 તરી 6, તો 2 ગુણ્યા 3 થાય. તો 6નો વર્ગ લઈએ 36, તો શું થાય? 2 ગુણ્યા 2 ને 3 ગુણ્યા 3. જુઓ 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36 થયું. 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. તો 64 માટે શું કરવું પડે? 3 વખત 2 વડે ગુણ્યા છે તો 6 વખત ગુણવા પડે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 12માં શું કરવું પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છે તો એનો વર્ગ લઈએ 144. તો એને તમારે ફરીથી આ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છે એને ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 3 વડે ગુણવા પડે. એટલે 2 કેટલી વાર આવે? 4 વખત આવશે. જુઓ 1 2 3 4 અને 3 2 વાર આવે છે ને, 2 વાર. ચલો 15 ધારો કે 3 ગુણ્યા 5 છે તો અહીંયા 1 વાર આવે છે ને, તો વર્ગમાં શું થશે? 3 2 વાર આવશે અને 5 પણ 2 વાર આવશે. જો દરેકમાં જોઈ લો. 6માં 2 1 વાર, 3 1 વાર. 36માં 2 2 વાર, 3 પણ 2 વાર. 8માં 2 3 વાર છે. જ્યારે 64માં 2 કેટલી વાર છે? જુઓ આ 2ની જોડી 2ની જોડી 2ની જોડી દેખાય તમને? 6 વાર છે. 12માં 2 2 વાર છે અને 3 1 વાર છે. તો 144માં 2 કેટલી વાર છે? 4 વખત આવે છે અને 3 2 વખત આવે છે. બરાબર? અને 15માં 3 અને 5 બંને 1 વાર છે. જ્યારે એનો વર્ગ 225 કરીએ છીએ એમાં 3 2 વાર છે અને 5 પણ 2 વાર છે. ટૂંકમાં આપણે બધા વર્ગમાં જુઓ કે તમે એક સંખ્યા જે લેશો એ બધી 2 2 વાર હોવી જ જોઈએ. ખ્યાલ આવ્યો? દરેકમાં 2 વાર તો હોય જ. જુઓ આ 2 વાર, આ 2 વાર, આ 2 વાર, 2 વાર 2 વાર 2 વાર, 2 વાર 2 વાર, બધામાં એવું છે ને. તો આ રીતે આપણે વર્ગમૂળ શોધવા માટે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ તો કેવી રીતે શોધાય તે આપણે જોઈએ. દાખલા તરીકે આપણે 324નું વર્ગમૂળ શોધવું છે. ચલો, તો આપણે અહીંયા અવિભાજ્ય અવયવ શોધવાની રીત જે આપણી છે એ શોધવાની આ રીતે ભાગાકારની રીત છે એ શોધીશું. ચલો, કઈ રીતે શોધીશું? આપણે મોઢે શોધીશું. જેમ કે છેલ્લો 324માં એકમનો અંક 4 છે. બરાબર ને? તો 2ની ચાવી તમને ખબર છે ને કે એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. તો 2 વડે છેદ ઉડાડો, મતલબ ભાગ ચલાવો. 2 એકા 2, 3માંથી 2 જાય તો 1 એટલે સંખ્યા વધી 12. 2 6 12, કશું વધ્યું નહીં એટલે સંખ્યા વધી 4.
2 દુ 4. આ જ વસ્તુ તમે ભાગાકારી રીતે અલગથી કરી શકો છો, પણ હવે આપણે મોઢે જ કરવાની છે, જેટલી બને એટલી મોઢે. બરાબર. ચલો 162 આવ્યા. ફરીથી 2 છે તો એમાં તમારે 2 વડે ભાગ ચાલશે. 2 ચલાવો. 2 8 16, 2 વધ્યા, 2 એકા 2. હવે 81 આવ્યા તો એને 2 વડે ના ચાલે. તો 3ની ચાવી શું છે કે સંખ્યાના અંકોનો સરવાળો કરીએ અને એ સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ. ચલો જુઓ, 8 ને 1 9, તો 9ને તો ભાગી શકાય. બરાબર ને? 3 તરી 9, તો 81ને પણ ભાગી શકાય. 3 દુ 6, 8માંથી 6 જાય તો 2 અને પાછળ 1 છે એટલે સંખ્યા કેટલી વધી? 21. બરાબર. તો 3 સત્તા 21. બરાબર. ચલો 27 તો તમને આવડે છે. 9 તરી 27, 3 તરી 9, 1 તરી 3. આ રીતે આપણે અવયવ પાડ્યા પછી અવિભાજ્ય અવયવ પાડવાના બધાના. બરાબર. પછી આપણે લખવાનું કે 324 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. પછી આપણે અવિભાજ્ય અવયવની જોડી બનાવવાની. તો 324 બરાબર જે પણ ગુણાકાર અવયવો લખ્યા ફરીથી લખી અને બધા નીચે લીટી કરી એના વર્ગ બનાવો. 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ બરાબર શું થાય? વર્ગ બધાના બહાર નીકળી જાય અને જે આધાર છે બધા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એ આધારની નીચે ગુણાકારમાં લઈ લો. તો જવાબ શું આવશે? 3 તરી 9, 9 દુ 18. એનો મતલબ થયો કે 324 બરાબર 18નો વર્ગ. બરાબર. હવે બંને બાજુ વર્ગમૂળ લો તો 324નું વર્ગમૂળ બરાબર 18નો વર્ગ છે એનું વર્ગમૂળ લઈએ એટલે 18 મળી જાય સીધા. એટલે આપણને 324નું વર્ગમૂળ કેટલું મળ્યું? 18 મળ્યું. એ જ રીતે 256નું વર્ગમૂળ શોધવું હોય તો એ જ રીતે શોધી શકાય. તમે જોઈ શકો છો અહીંયા જુઓ 6 છે એટલે 2 વડે ભાગ ચલાયા છે. 2 એકા 2, 2 દુ 4, 5માંથી 4 જાય તો 1 એટલે 16 વધ્યા, 2 8 16. ફરીથી 8 છે એટલે 2 ચાલશે. 2 છંગ 12, 2 ચોક 8, 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, 1 દુ 2. થઈ ગયા. બરાબર. ચલો હવે આને શું લખવાનું આપણે? 256 બરાબર આ બધા અવયવોનો ગુણાકાર લખી દો. કેટલી વાર આવે છે? 1 2 3 4 5 6 7 8. બરાબર. 8 વાર લખી દીધા. બધા નીચે લીટી મારી દો. જોડી બની ગઈ. 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ બધાના આધાર નીચે લખી દો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આખાનો વર્ગ. તો શું થશે? 256નું વર્ગમૂળ બરાબર આ જે ગુણાકાર છે ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો કેટલા થાય? 2 દુ 4 દુ 8 દુ 16. તો 256નું વર્ગમૂળ બરાબર 16. બરાબર ને? ખ્યાલ આવી ગયો? એના પછી એક બીજો પ્રશ્ન છે કે શું 48 પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો આપણે 48ના અવયવ પાડીએ. 2 દુ 4 દુ 8 દુ 16 તરી 48. તો 2 જોડીમાં છે. 2 વાર આવ્યા, 2 વાર આવ્યા, પણ 3 એ 2 વાર આવતા નથી. એટલે કે 3 એની જોડી બનાવતું નથી. તો એનો શું થયો મતલબ? કે 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હા, હવે જો તમારે 48ને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવી હોય તો શું કરવું પડે? 3ની પણ જોડી બનાવવી પડે ને. તો શું કરવું પડે? ફરીથી આપણે 3 વડે ગુણીએ, ખાલી એક 3 વડે, તો 3ની જોડી બની જાય. તો જુઓ 48 ગુણ્યા 3 બરાબર એનો ગુણાકાર થાય 144. તો 144 એ શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે ને. કોનું વર્ગમૂળ? 144નું વર્ગમૂળ કયું? 12. એટલે 144 એ કોનો વર્ગ કહેવાય? 12નો વર્ગ કહેવાય. બરાબર. એ રીતે તમે એ પ્રશ્ન આવશે નીચે કે કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી 48ને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવી શકાય? તો શું જવાબ આવ્યો આપણો? 3. કે 48ને 3 વડે ગુણીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર. અથવા બીજો પ્રશ્ન એમ પણ પૂછી શકે કે 48ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગો તો પૂર્ણ વર્ગ સંખ્યા બને. તને અવયવ જુઓ બંને. જો 2 એ જોડીમાં છે, 2 જોડીમાં છે, 3 જોડીમાં નથી.
તો 3 દૂર કરીએ તો આ બંને જોડીમાં આવી જાય, 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ, તો પૂર્ણ વર્ગ થઈ જાય ને. તો આપણે ફરીથી એ જ આવે, 48 ને 3 વડે ભાગી કાઢો. ચલો, તો શું જવાબ આવે? તો 48 ને 3 વડે ભાગીએ તો જવાબ આવે 16. 2 દૂ 4 દૂ 8 દૂ 16 મળે 16. અને 16 એ પૂર્ણ વર્ગ છે. કોનો વર્ગ છે? 4નો વર્ગ, બરાબર ને? 4નો વર્ગ બરાબર 16. તો આમ તમારે 2 રીતે દાખલા પૂછાય, કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી અથવા કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી. બંને રીતે તમારો દાખલો પૂછી શકાય અને બંને રીતમાં અલગ અલગ કરવું પડે. એકમાં ગુણાકાર બતાવવો પડે, બીજામાં ભાગાકાર બતાવવો પડે, બરાબર? આ રીતે આપણે આગળ દાખલા જોઈશું બીજા, પણ આ ખાલી સમજૂતી છે, બરાબર?